नमो अरिहन्ताणम् नमो सिद्धाणम् नमो आयर्याणम् नमो वज्जायाणम् नमो लोये सव्वसाहुणम्। आत्मा हो वाला शुद्ध स्वरूपी मैं आत्मा हो वाला शुद्ध स्वरूपी सदगुरु तेरे चरण कमल में 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 शाश्वत सुख को पाया हूँ मैं शाश्वत सुख को पाया हूँ मैं शाश्वत सुख को पाया हूँ मैं शाश्वत सुख को पाया हूँ। जो पद ताको वो पद माँ को 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 पद प्राप्ति को आया हूँ मैं 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 पद प्राप्ति को आया हूँ। अजर अमर अविनाशी आनंद घन अजर अमर अविनाशी आनंद घन शुद्ध स्वरूपी मैं आत्मा हूँ वाला शुद्ध स्वरूपी मैं आत्मा हूँ वाला शुद्ध स्वरूपी मैं आत्मा हूँ वाला शुद्ध स्वरूपी मैं आत्मा हूँ। मंगलमय मंगल करन वीतराग विज्ञान नमो ताहि जाते भये अरिहंत आदिम ઘનિષ્ઠ સાધનાના દિવસો ચાલે છે. પર્યુષણ પર્વ આપણા જીવનને નિર્મળ બનાવવા માટે સ્વાધ્યાયમાં શ્રી આત્માનું શાસન નામના ગ્રંથમાં ગઈકાલે આપણે વિચારણા કરી હતી કે શરીર પ્રત્યેની મમતા અને શરીર તે હું છું એવી માન્યતા એ દુઃખનું કારણ છે. સર્વ દુઃખનું મૂળ કારણ તે હું શરીર એવી માન્યતા છે. કોઈ પૂછે તો શરીર નથી સાહેબ? તો કે શરીર છે. તો કે મારું નહીં તો કોણ? તમારું? તો કે ભાઈ દરેકનો આત્મા દરેકના શરીરમાં રહે છે, પણ દરેકનો આત્મા તે શરીર રૂપ થતો નથી. દરેક પ્રાણી, આપણે બધા પણ
જીવ છીએ, પ્રાણી છીએ અપેક્ષાએ. તો આપણો આત્મા એટલે આપણે. આપણો આત્મા એમ કહેવાનું, બોલવામાં એમ આવે. આપણો આત્મા એમ નથી, આપણે આત્મા છીએ. આપણે આમાં રહેવા આવ્યા છીએ. પણ મોહરૂપી દારૂ પીધો છે એટલે આ ભાડાના ઘરને પોતાનું ઘર માની લીધું છે. આ ભાડાના ઘરને પોતાનું માની લીધું છે. હવે એ તો બને નહીં કોઈ દી. તમે કદાચ પચાવી પાડો તોય પણ ડોક્યુમેન્ટ્સ બધા છે ગવર્મેન્ટમાં. આજકાલ તો જો કે અઘરું છે, આપણા કાયદા આપણા દેશમાં એવા છે, બાકી બીજે બધે નથી આવા કાયદા. ભાડાના ઘરને પોતાનું માને તે મૂર્ખ છે. તેમ આપણે આપણી જાતને મગનભાઈ, છગનભાઈ, કાંતિભાઈ, રમણભાઈ, રમણીકભાઈ, રસિકભાઈ, કાંતાબેન, શાંતાબેન કે મણીબેન માનીએ છીએ એ આપણી મોટામાં મોટી ભૂલ છે. અને એ ભૂલ નથી. આચાર્ય એને કહે છે ઇટ ઇઝ નોટ અ મિસ્ટેક, ઇટ ઇઝ અ બ્લન્ડર. It is not a mistake. Mistake can be pardoned, but blunder, you have to pay a heavy penalty for the blunder. દેહને પોતાનો માન્યો, અત્યારે દેહને પોતાનો માને છે. અને જ્યાં સુધી આગામી જેટલો કાળ દેહને પોતાનો માનીશ ત્યાં સુધી દુઃખી જ થઈશ. કારણ કે દેહ તે આત્મા નથી ને આત્મા તે દેહ નથી. બંનેનો સ્વભાવ જુદો છે. એક જગ્યાએ રહે છે બંને, પણ બંનેનો સ્વભાવ જુદો છે. આચાર્ય ભગવાન જુદા જુદા દાખલા આપે છે. આપણને દૂધ અને પાણી એક લાગે છે, પણ કંદોઈ જાણે છે કે દૂધ ને પાણી જુદા છે. એટલે દૂધને મોટી કઢાઈમાં લઈને ગરમ કરીને પાણી ઉડાડી દે છે અને માવો રાખી લે છે. એમ જ્ઞાનીજનો પણ ભેદ જ્ઞાન રૂપી કંદોઈ બનીને જે આ શરીરની મમતા રૂપી પાણી એને ઉડાડી દે છે અને જ્ઞાનાનંદ રૂપી માવો એની મોજ માણે છે. એ વાત ગઈકાલે આવી ગઈ હતી. આચાર્ય દેવે વિસ્તારથી કહી છે. આપણે બહુ વિસ્તારથી નથી લેતા. અભ્યાસીઓએ વિશેષ વાંચવી. અત્યારે ત્યાર પછીનું એટલે કે શ્લોક સંખ્યા 100 એ આપણે વિચારવાના છીએ, જેમાં પોતે જ પોતાનો વેરી બનીને અત્યાર સુધી દુઃખી થયો છે. નવાઈની વાત છે. પોતે જ પોતાનો વેરી થઈને અત્યાર સુધી દુઃખી થયો છે. હવે શ્રી સદગુરુ પરમાત્માની વાત જો સમજે, શાંતિથી તેનો સ્વીકાર કરે તો સત્યની સમજણ આવે, વિવેક પ્રગટે અને પોતાનું રાજ્ય પોતાને મળે અને બાકીનો બધો જે ભાગ છે એ સૌને આપી દે. લઈ જાઓ ભાઈ તમારું, મારે કોઈનું કાંઈ જોઈતું, મારે તો અબ દૌલ હોવ સુખી સ્વપદ રચી દાવ મત ચૂકોય હૈ. અબ દૌલ હોવ સુખી સ્વપદ રચી દાવ મત ચૂકોય હૈ. અત્યારે આ એક 50, 60, 70 કે 100 વર્ષની રિસેસ આપણને મળી છે કે જેમાં આપણે આવો પુરુષાર્થ કરી શકીએ છીએ મુખ્યપણે. તો એ પદ સંસ્કૃત પહેલા સાંભળીશું, પછી બોલીશું. અજાકૃપાણિયમનુષ્ઠિतं ત્વયા વિકલ્પમુગ્ધેન ભવાદિતઃ પુરા યદત્ર કિંચિત સુખરૂપમાપ્યતે તદાર્ય વિધ્યંધક
કવર્તકીયમ. એક એક લીટી બોલીશું, ઝીલીશું. કર્યું અજ કૃપાણીય કાર્ય પૂર્વે થઈ વિચાર વિમૂઢ તે. કર્યું અજ કૃપાણીય કાર્ય પૂર્વે થઈ વિચાર વિમૂઢ. ભાવમાહિ કિંચિત સૌખ્ય અંધ કવર્તકીય તો જાણતે. ભાવમાહિ કિંચિત સૌખ્ય અંધ કવર્તકીય તો જાણતે. થોડું ક્ષમા કરશો, આચાર્ય ભગવાન છે એટલે એમની ભાષા થોડી વિદવત ભોગ્ય છે, પણ આપણને સમજાવશે એટલે સાવ સહેલું છે. આ છે આત્મસિદ્ધિની પહેલી ગાથા અને આ છે 20 દોહરો. 20મા દોહરામાં જે કે 15-16 આવતો હોય તે સાથે બોલીએ બંને. જેહ સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. સમજાવ્યો તે પદ નમો શ્રી સદગુરુ ભગવન. અનંત કાળથી આથડ્યો વિના ભાન ભગવાન. સેવ્યા નહીં ગુરુ સંતને મોક્યો નહીં અભિમાન. આપણી માન્યતા અને આપણી જિંદગી ઠીક ઠીક ઊંધી દિશામાં ચાલી છે. જો કે આપણે આપણી જાતને બહુ હોશિયાર માનીએ છીએ, પરંતુ એ ખરેખર એમ નથી. કંઈ પણ થાય તો આપણે બીજાનો વાંક કાઢીએ છીએ તરત જ. કંઈ પણ બગડ્યું, કંઈ પણ ખોટું થયું, કંઈ પણ આઘું પાછું થયું, કંઈ નુકસાન થયું તો તરત કે આ ભાઈ આમ કર્યું, આમણે મને આમ કીધું, આ લોકોએ ધ્યાન ન રાખ્યું, આ લોકો બરાબર નથી, તરત એમ કહીએ છીએ. એ અજ્ઞાનીની નિશાની છે. તારે દોષે તને બંધન છે તે સંતની પહેલી શિખામણ છે. કંઈ પણ થાય ત્યારે કોનો દોષ વિચારો. નિશ્ચય નહીંથી પહેલા વિચારવું, કારણ કે નિશ્ચય નહીંને આગળ રાખીને ચાલવાથી મોક્ષ માર્ગ જલ્દી પ્રાપ્ત થાય છે. નિશ્ચય નહીંને આગળ રાખવાનો છે, પણ એકલો નિશ્ચય નહીં ચાલતો નથી. નિશ્ચય નહીં આગળ એન્જિન અને પાછળ બધા ડબ્બા, તે સદવ્યવહાર. પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સંબંધ. મુંબઈ જવું હોય અને ગુજરાત મેલમાં ટિકિટ બુક કરાવી દો અને બધા એન્જિનમાં બેસી શકે? બધા મૈયા એન્જિનમાં કે ડબ્બા જોઈએ? સાહેબ એન્જિનમાં તો મારા જેવો તો બેસી જ ન શકે. હું એર કન્ડિશનથી ટેવાઈ ગયેલો, મને તો એન્જિન જરાય ન ફાવે. એક તો પોલ્યુશન, એમાં સ્ટીમ એન્જિન હોય તો કોલસાનું તો મને જરાય ન ફાવે અને ડીઝલનું પણ ન ફાવે. માટે નિશ્ચય નહીં ને આગળ રાખો. નિશ્ચય નહીં એટલે શું? નિશ્ચય નહીં એટલે શુદ્ધાત્મા. નિશ્ચય નહીં કોને બતાવે છે? શુદ્ધાત્માને બતાવે છે. શુદ્ધાત્મા એટલે શું? આપણું મૂળ સ્વરૂપ. અંગ્રેજીમાં એને કોર કહે છે, CORE. The core of our existence is pure consciousness. The core of our existence is pure consciousness. જ્ઞાનાનંદ તે આપણું મૂળ સ્વરૂપ છે. એને સ્વીકારતા નથી એટલે દરેક બાબતમાં બીજાનો વાંક કાઢીએ છીએ. પણ ભગવાન કહે છે, ભાઈ જે કંઈ સુખ દુઃખ માન અપમાન ભૂખ તરસ સારું નરસું આવીને મળે છે તે નિશ્ચય નહીંથી તો પોતાના કર્મના ફળ રૂપે મળે છે. માટે આ તત્વ જો અંતરમાં સમજે
તો એના જીવનમાં કમ્પ્લેન ઓછી થઈ જાય અને ઘડીએ ઘડીએ અપસેટ થઈ જાય છે, ગુસ્સે થઈ જાય છે, અથવા બીજાઓને હલકા ગણે છે, એ બધું ઓછું થઈ જાય. ઘણા રોગોની એક દવા તે સાચી સમજણ છે. પણ સાચી સમજણ નહીં, યાદ રાખવું, સાચી સમજણ તો આચાર્યદેવ એ જ આપણને સમજાવે છે. ભલે જરા શાસ્ત્રીય પદ્ધતિથી સમજાવે છે, મોટા પુરુષ છે એટલે એમના શબ્દો જોઈને આપણે ડરવું નહીં. જરા ધ્યાન શાંતિ રાખીએ તો ધીમે 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 આપણને સમજાઈ જાય. તો આપણું અકલ્યાણ કરનાર પણ આપણે જ છીએ, અને આપણું કલ્યાણ કરવું હોય તો વચનામૃતમાં એક જગ્યાએ આવે છે, મોક્ષનો પુરુષાર્થ સાવ બંધ થઈ ગયો નથી. મોક્ષનો પુરુષાર્થ વર્તમાનમાં પણ ખુલ્લો છે. આપણે કહીએ સાહેબ હવે રહેવા દો ને, આ કળયુગની અંદર ધર્મ ને ફરમ કઈ થતા હશે, આવા કાળની અંદર ધર્મ ન થાય. કે ભાઈ તારી વાત બરાબર નથી. એ પણ એમ કે છે કે તું સ્થાપ નિજને મોક્ષ પંથે. એ પણ એમ કે છે કે જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ. માટે તારી વાત મોટા પુરુષોની આજ્ઞા પ્રમાણે નથી, માટે અમે માની શકીએ નહીં. અત્યારે પણ ધર્મ થઈ શકે છે. જેટલી શક્તિ છે એ શક્તિ ધીમે ધીમે વધારીએ અને સાચી શાંતિ, સાચી સમજણ અને સાચો જીવન રાહ અપનાવીએ તો આપણને અત્યારે પણ ધર્મ થઈ શકે છે. માટે કોઈનો વાંક કાઢવો નહીં કે આ બધાએ મને ગુમરાહ કર્યો છે, આ લોકો બધા મને ખોટે રસ્તે ચડાવી દીધો, આ લોકોએ બધાએ મારું બગાડી નાખ્યું, આ લોકો મને હેરાન કરે છે, આ લોકોએ મને મોહ કરાવે છે, મારે તો ધર્મ કરવો છે પણ શું કરવું, આ બધા લોકો જુઓ ને મને. સાપેક્ષ છે, એવું નથી. દરેક પ્રશ્નનું સમાધાન છે, દરેક પ્રશ્નનું સમાધાન છે. બરાબર, આપણને બેસતું નથી હો. અહીંયા દરેક એટલે પ્રયોજનભૂત એમ સમજવું, કારણ કે અત્યારે કેવડી નથી એટલે બીજા અપ્રયોજનભૂતનું સમાધાન ન પણ થઈ શકે, પણ પ્રયોજનભૂત છે એનું સમાધાન તો થાય છે. એટલે હજુ તો 5મા પદ સુધી આવ્યો આત્મસિદ્ધિમાં. ત્યાં શું કહી દીધું શિષ્યે? બોલો સાથે. 5 ઉત્તરથી થયો સમાધાન સર્વાંગ, સમજ્યું મોક્ષ ઉપાય તો ઉદય ઉદય સદભાગ્ય. સમજ્યું મોક્ષ ઉપાય તો ઉદય ઉદય સદભાગ. એના માટે વિરાર આવી ગયું એટલે એને યાદ આવ્યું હવે તો હમણાં સુરેશ આવશે, આપણે બોમ્બે સેન્ટ્રલ ઉતરીશું અને સુરેશ લેવા આવશે. હજુ બેઠો છે, વિરાર છે હો. 5 સમજાઈ ગયા ને એટલે કે પ્રભુ હવે જો છેલ્લી વાત મને બેસી જાય ને તો ઉદય ઉદય સદભાગ, મારા મહાન પુણ્યનો ઉદય થાય, મને આત્મજ્ઞાન પ્રાપ્ત થઈ જાય તો અનંત કાળનું દુઃખ મટી જાય, આ જીવનમાં પણ શાંતિ થઈ જાય, આગલા 1-2 ભાવ જે કંઈ બાકી રહે એમાં પણ શાંતિથી જીવન વિતાવીશ અને પછી પ્રભુ આપના જેવો જ હું થઈ જઈશ. જો કે અત્યારે તો નીચ છું, દુષ્ટ છું, પણ આપના જેવો જ થઈ જઈશ. એમ અંતરથી તે મળે, તે સુણે, તે શ્રદ્ધે છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે. શું થશે? ભણકાર થશે. છૂપું ન રહે, પોતે છુપું રાખે પણ છુપું રહે નહીં. રાડ પડે રજપૂત છુપે નહીં, ચંદ્ર છુપે નહીં બાદલ છાયો, ચંચલ નારી કો નયન છુપે નહીં, જોગી છુપે નહીં ભભૂત લગાયો. જોગી છુપે નહીં ભભૂત લગાયો. માટે અહીંયા આપણને આપણું પોતાનું જીવન સુધારવા માટે આચાર્ય મહારાજ પ્રેરણા કરે છે અને કહે છે
કે એક તું સમજે અને તું સત્યનો સ્વીકાર કરે તો તું 3 લોકનો નાથ બની શકે. અને તું આડો ફાટે, તું કુયુક્તિ કરે, તું ભગવાન અને ગુરુદેવની વાત ન માને અને તારા પોતાનું જ અકલ્યાણ થાય એવી શ્રદ્ધા ને એવા કાર્યો કરે તો જેવું તારું ભવિતવ્ય. અમને તો તારા પ્રત્યે કાંઈ રાગ પણ નથી અને દ્વેષ પણ નથી, પણ જો તું મારા સ્વામીની વાત સ્વીકારે તો તારો આ ભાવ અને આવતો આગામી અનંતકાળ આનંદરૂપ જશે, અને ન સ્વીકારે તો જેવું તારું ભવિતવ્ય. બાપા શું કરે? દીકરાને તમે 1 વાર કહો, 2 વાર કહો, 3 વાર કહો, પણ દરરોજ દારૂ પીને ઘેર આવે તો શું કરો? આપણે કેવું કર બેટા, હવે અમે કહો તો નવું ઘર લઈએ અને કાં તો તું નવું ઘર લે, અમારે તારી સાથે ફાવે નહીં. આવી રીતે દરરોજ તું રાતના મોડા દારૂ પીને આવે તો અમને અનુકૂળ નથી. પ્રેમથી એમ આચાર્ય મહારાજ હવે આપણને સમજાવે છે. હે આર્ય, જો પહેલો ગારાણાનો કેટલું મીઠાશથી ઉદ્બોધન કરે છે. આપણને આવું બોલતા નથી આવડતું, આપણને આવું બોલતા પણ નથી આવડતું. હે આર્ય, ઉત્તમ જેના આચાર અને ઉત્તમ જેના વિચાર છે. કે કેમ સાહેબ એવું કીધું? કારણ કે એમને સાંભળવા આવ્યો એટલે ત્યાં તો જીભ પણ જતી નથી. એ રહે છે ક્યાં? આવી જગ્યાએ રહે. તો કોણ જાય? આપણા જેવા જ જાય જ નહીં કે સાહેબ મને તો ન ભાવે ગાડી વિના, મને તો ચાલવાનું ન ભાવે. હા, કહો તો જીપ લઈને આવું, કહો તો મારે મર્સિડીઝ છે, કહો તો મારે એવી ગમે તે ગાડી મજબૂત લઈને આવું, જંગલમાં ચાલે. અરે કે પણ આ જંગલમાં ન ચાલે તારી ગાડી. એવી જગ્યાએ રહે છે તો ત્યાં જે આવ્યો છે તે કોણ છે? જિજ્ઞાસુ છે. જિજ્ઞાસુ છે. હે પ્રભુ, હે ગુરુદેવ, આપના ચરણકમળની મારે રજ લેવી છે, આપના દિવ્ય વાણી મારે સાંભળવી છે. આપ જે પ્રસન્નતા અને આનંદમાં છો એવો આનંદ મારે પણ પ્રાપ્ત કરવો છે. માટે અહીંયા સુધી આવ્યો એટલે કંઈક પુણ્યનો પણ ઉદય છે અને એની અંતરની જિજ્ઞાસા છે. ને તો ત્યાં આગળ તો એ પાણી આપે, આપણે ત્યાં જઈએ તો લો ભાઈ પાણી પીઓ, ચા લેશો કોફી? હા, એમની પાસે ચા કોફી મળે? હા, તોય ગયો છે. માટે અંદરમાં કંઈક જિજ્ઞાસા. એટલે હે આર્ય, આ પર્યાય પહેલા તે બધા જ કાર્ય અજા કૃપાણીય વત કર્યા છે. કારણ કે હે આદેયનો વિવેક તને કદી જાગ્યો નથી. હિતાહિત કે ગ્રાહ્ય ત્યાગનો વિચાર કરવામાં તારી મતિ મૂળતાને પામેલી હોવાથી તે જે કર્યું તે તારા પોતાના વધ માટે જ, અહિત માટે જ બન્યું છે. તેમાં કંઈક સુખરૂપ સામગ્રી જો કદાચ મળી છે તો તે અંધક વર્તકીય ન્યાયથી જ મળી છે એમ જાણ. જરાક આપણને ખોટું લાગે એવું છે, પણ આચાર્ય મહારાજ છે એટલે આપણે ખોટું લગાડવું નહીં, આપણે હિતે જ છે. આ વાત આપણે બોલીએ તો છીએ, હું અંતરમાં થઈ રાજી, ખેલ્યો છું અવળે બાજે, અવળે સવળે કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. અવળી સવળી કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. ઊંધું તો ચાલે છીએ, એ આપણને લાગે કે ન લાગે, ઓછું બધું, દરેક એક સરખું નહીં. પણ જાગ્યા ત્યારથી સવાર તો આચાર્ય કહે છે કે ભાઈ ગઈકાલે વિવેકનો લઘુ વક્તવ્યો બોલાયા હતા. મારું હિત, મારું રૂડું, મારું કલ્યાણ, મારી શાંતિ શેમાં છે અને શેમાં નથી એ આપણે ખરેખર જાણતા નથી. એટલે આચાર્ય કહે છે કે તું જેને સુખ માને છે તે સુખ નથી પણ સગવડ છે. સુખ નથી,
બંગલા, મોટર, દીકરા, સોનું, ચાંદી, હીરા, માણેક, મોતી, ચારે બાજુ વાહ વાહ. ટીવીમાં તારા ઇન્ટરવ્યુ આવે, મોટા મોટા ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, અરે લંડન, ન્યુયોર્ક ટાઈમ્સમાં પણ તારા ફોટા છપાય. તો અહીં સુખનું કારણ. હે જીવ, ભ્રમામાં તને સત્ય કહું છું, સુખ અંતરમાં છે, બહાર શોધવાથી મળશે નહીં. અંતરનું સુખ અંતરની સમશ્રેણીમાં છે, તે થવા બાહ્ય પદાર્થનું આશ્ચર્ય ભૂલ. તો ભલે શાસ્ત્રીય રીતે કહ્યું છે કે ભાઈ ગઈકાલે વિવેકમાં આવ્યું હતું, હે જ્ઞેય અને ઉપાદેય. આ દુનિયામાં કેટલીક વસ્તુઓ એવી છે કે જે આપણે અંગીકાર કરવી નહીં, એનો પરિચય કરવો નહીં, ઓછો કરવો, બને એટલો ઓછો. કારણ કે એનો પરિચય કરવાથી આપણા ભાવ બગડી જાય છે, અને આપણા ભાવ એટલે આપણો આત્મા, એના ઉપર કલંક લાગે છે. અને કેટલીક વસ્તુઓ એવી છે કે જેનો આપણે ખાસ પરિચય કરવો, આપણને ન ગમે તો પણ પરિચય કરવો, દૂર હોય તોય પરિચય કરવો, પૈસાનો ખર્ચ થાય તો પણ પરિચય કરવો, તબિયત સારી ન હોય તો પણ પરિચય કરવો. તે છે સત્સંગ, સદગુરુ, પરમાત્મા, સતશાસ્ત્રો, સતકથા અને સદાચાર. આપણને આ બધું એકદમ ગમતું નથી, પણ કરવું એમ કે છે. એના થકી આપણા આત્મા ઉપર સતના સંસ્કાર પડે છે, સુધારણાના, સદગુણોના અને પછી સન્માર્ગના સંસ્કાર પડે છે. અને તે દ્વારા એ કરીને આપણો આત્મા ધીમે 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 પહેલા શું હોય, શરૂઆતની ભૂમિકામાં હી ઇઝ ટોવર્ડ્સ ધી પાથ, અને પછી આગળની ભૂમિકામાં હી ઇઝ ઓન ધી પાથ. એમ કહે છે ને કૃપાળુદેવ, મોક્ષ માર્ગમાં પ્રવૃત્તિ બેની ઘટે છે, એક આત્મજ્ઞાનીની અને એક આત્મજ્ઞાનીના આશ્રયવાનની. આત્મજ્ઞાની તે તો એક્સપ્રેસ વે ઉપર છે, અને જે આત્મજ્ઞાનીનો આશ્રયવાન છે તે એપ્રોચ રોડ પર છે. એપ્રોચ રોડ એટલે ધીમે ધીમે એ છે ને તે હાઈવેને મળી જાય. હાઈવેને મળી જાય ત્યારે હાઈવે પર આવે, ત્યાં સુધી હાઈવે તરફ જઈ રહ્યો છે, હાઈવે તરફ જઈ રહ્યો છે. આમાંથી ઘણા બધા વિદેશ જઈ આવે છે. એપ્રોચ રોડ અને એક્સપ્રેસ રોડ. તો અહીં કહે છે કે ઉપાદેય, અને બાકીનું જ્ઞેય એટલે શું? સો. જ્ઞેય એટલે સો. આપણે એના પ્રત્યે બહુ લક્ષ પણ નહીં આપવાનું અને દુર્લક્ષ પણ નહીં આપવાનું. જાણવા માત્ર, જાણવા યોગ્ય અથવા જણાવવા યોગ્ય, એ વાત આપણને આગળ કહેશે, એ આપણે પછી વિચારીએ આગળ. અહીંયા જે આટલું કહ્યું તે અમૂલ્ય તત્વ વિચાર છે, એટલે એને જરા જાણી લઈએ, આપણને સમજવામાં થોડી સહેલી પડે. એ જે પેરેગ્રાફ છે એમાં નીચેથી ત્રીજી લાઈન, તારી મતિ મૂઢતાને પામેલી હોવાથી તે જે કર્યું તે તારા પોતાના વધ માટે જ, અહિત માટે જ બન્યું છે. થોડું સ્વીપિંગ સ્ટેટમેન્ટ છે. હા, આને એકદમ ખોટું લાગ્યું. સાહેબ, હું કલેક્ટર, હું કમિશનર, હું કઈ તમારા જેમ સામાન્ય માણસ છું, મને આવું કહો છો તમે? ભગવાન તો રાજા, મહારાજા, સમ્રાટ, ઇન્દ્ર આદિને પણ સત્ય જ કહે. ભાઈ, તેઓ કઈ થોડું ગુસ્સે થઈને કહે છે. તેઓ શું કહે છે? લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો, શું કુટુંબ કે પરિવારથી વધવા પણ એ નય ગ્રહો,
વધવાપણું સંસારનું નરદેહને હારી જવો એનો વિચાર નહીં અહો હો એક પળ તમને હવો. એ આ દ્રવ્યથી કીધું. ભાવથી પછી આગળ ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં અહો રાચી રહો. આટલો સિદ્ધાંત. હવે એપ્લિકેશન. તમારો દીકરો બહુ સારી સાડી લઈ આવે તો બહુ રાજી થવું નહીં. યાદ રાખ. નવા ઘરેણા લઈ આવે તો બહુ રાજી થવું નહીં. કેવું બેટા અમારે કંઈ પહેરવાના નથી હવે, મારા માટે આવી સાડી ન લાવતો ભઈલા. હવે આ લાવ્યો તે લાવ્યો, હવે પછી મારે સાદી સાડી. એમાં શું વિચાર છે કે બહુ પહેરવી છે? અહીંયા તો નહીં જ. આપણે પ્રયોજન હોય તો પહેરવી પડે તમારે. દીકરાને લગન, દીકરીને લગન, એવું કંઈ હોય, કંઈ બર્થડે પાર્ટી કોઈની, તો પહેરવી પડે. આપણે તો કેવી કે તમારે જેવા બધા હોય કે તમે તમારે ધંધો વેપાર નહીં એટલે હા. અરે ભાઈ, મીરાનું ગાય છે પેલા બેનો પદ આવે છે ને રાજકોટ વાળા. ના એટલે એ તો છે મીરાબાઈનું પદ છે. मैं सखी रे मैं जिस भेष से मेरो साहिब रीजे सो ही भेष धरूंगी. આપણે કોને રાજી કરવાના છે? પરમાત્મા, સદગુરુ. તો તેઓ તો કહે છે પ્લેન લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ. પ્લેન લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ. સારું ખાવાનું આપે ટ્રસ્ટી ભાઈઓ, કદાચ પારણા દિવસે રાજી ન થવું બહુ. સાહેબ હું તો રાહ જોઈને બેઠો છું, બરાબર દૂધપાક મળે, કંઈક બીજું એવું કંઈક લાડવા જે હોય તે. ભાઈઓને સોદામાં બહુ સારું પડી ગયું, 1.5 લાખ મળી ગયા. અંદરમાં વિચારું, અંતરાય કર્મનો ઉપશમ થયો છે પણ હું સાવધાન છું. અંતરાય કર્મનો ઉપશમ થયો છે પણ હું સાવધાન છું. એક પણ પૈસો મારો છે નહીં. દીકરા બહુ બાપુજી કરીને સેવા કરે તોય બહુ રાજી થવું નહીં. સેવા કરો છો બેટા, સ્મરણ પણ કરજો, ભગવાનનું સ્મરણ પણ કરજો. અમારી સેવા એકલી કરવાની નથી, પરમાત્માનું સ્મરણ કરશો, એની સાથે સેવા કરો તો ઉચ્ચ જીવનની પ્રાપ્તિ થશે. જ્યારે જ્યારે સગવડની પ્રાપ્તિ થાય, સુખની પ્રાપ્તિ થાય, ત્યારે સાવધાન થઈ જવું. અને બહુ સુખ ની સગવડ, બહુ સુખ અને સગવડના સાધનોનો મોટા પુરુષો આગળની ભૂમિકા તો એનો તદ્દન અપરિચય કરે છે. એ સૌથી પૈસાદાર હતા, સૌથી રૂપાળા હતા અને સૌથી બુદ્ધિમાન હતા. સૌથી પૈસાવાળા હતા, સૌથી બુદ્ધિમાન હતા અને સૌથી રૂપાળા હતા. એમણે બધું બાજુમાં મૂકી દીધું. જો કે એ તો પ્રથમથી ધર્માત્મા હતા, મહાજ્ઞાની હતા, 3 જ્ઞાનના સ્વામી હતા, 6 ખંડના અધિપતિ હતા. પણ છતાં પૂર્ણ પદ પ્રાપ્ત કરવા માટે કે છે ચલો રાજપાટથી પરવારીને વાટ લીધી જંગલની. તો આપણે પ્રેક્ટિકલ થવું. આપણે આ વાંચીએ છીએ એ કંઈ વાંચવા માટે કે સાંભળવા માટે નથી. ઘેર જઈને આપણા જીવનમાં એનો પ્રયોગ કરવાનો છે. મારું ભોજન સાદું, કપડાં સાદા, રહેણી કરણી સાદી. પ્રયોજન હોય ત્યારે ગૃહસ્થને કરવું પડે. પ્રયોજન હોય ત્યારે ગૃહસ્થને બહારની કંઈ તૈયારીઓ, મોટાપણું બધું કરવું પડે. પણ અંદરમાં જાગૃતિ. આધ્યાત્મિક જીવનનો પાયો સેવા, પરોપકાર અને સાદગી. સેવા, પરોપકાર અને સાદગી.
સેવા કરવાથી, પરોપકાર કરવાથી સૌથી અઘરું શું છે? આ કોઈ છોડવા તૈયાર? સાહેબ મારા જવાને તમે એમ કહો છો કે અહીંયા કેમ જરા કચરો વાળવાનો, બહાર તો નોકરો છે મારે ત્યાં. અરે ભાઈ બહાર ને બદલે બાવી હોય તો પણ અહીંયા તો આપણે એક જ શેઠ છે, પારસ પ્રભુ. આપણે બધાય નોકર, આપણે બધાય નોકર છીએ. અહીંયા કોઈ શેઠ બેઠ છે? અને એ કહે છે કે હું શેઠ નથી. બોલો, પારસ પ્રભુને આપણે શરણે જઈએ કે પ્રભુ તમે મારા સ્વામી છો, તમે મારા શેઠ છો, કે હું તો મારા આત્મામાં લીન છું. મને જોઈને અને મારી વાણી સાંભળીને તું કલ્યાણ કરે તો તું મને ભલે શેઠ માને, પણ હું તો મારી જાતને શેઠ માનતો. એટલે જ ત્રણ લોકના નાથ છે. અને આપણે કઈ હાવ એકે ગુણ નથી તોય કે હું બહુ મોટો, હું શેઠ છું, હું મોટો અમુક તમુક છું, અમુક હું જ્ઞાની છું, હું ત્યાગી છું. એટલે એમ કે આપણામાં કઈ સદગુણ નથી. હીરા મુખ સે ના કહે લાખ હમારા મોહ. એ વાત આપણને કીધી, એ ઉપાદેય આપણે સ્વીકાર્યું નહીં. હવે આગળ એની એ વાત જુદી જુદી રીતે કહે છે. કોઈ માણસ બકરીને મારવા છરી શોધતો હતો, ત્યાં બકરીએ પોતે જ પોતાની ખરી વડે ભૂમિમાં દાટેલી છરી કાઢી આપી અને પોતાના જ વધનું કારણ બની. તેમ જે કાર્યોથી તારો ઘાત થાય, જન્મ મરણ વધે, તેવા જ કાર્યો તે આજ સુધીમાં વિવેક બુદ્ધિ વગર મૂર્ખતાથી કર્યા છે. તો આચાર્ય છે ભાઈ, હું કડક બોલે એમાં આપણે ખોટું ન લગાડવું. મોટા માણસ છે. કેમ? તારા ગામમાં એક જ દિવસ રહેવાના છે, ફટે તો બીજે હાલ્યા. તું કે બતાવી દઈશ? હા, હું મને કહો છો હું નગર શેઠ છું. કે એમને કઈ થોડું તારા ગામ પર એમ માંડ્યો છે કે એ તો આજે અહીંયા છે, નીકળ્યા તરત. કદાચ એક બે દિવસના ઉપવાસ થાય તો આપણા જેવું ન થઈ જાય એમને. બહુ પેટમાં બળે છે. હા, દેહ છતાં જેની દશા વર્તે દેહા. ચાલે આગળ. એ તો એટલે આપણને મસ્કો મારે, આપણને સારું લાગે એવો ઉપદેશ ન આપે. આપણું હિત થાય, આપણું કલ્યાણ થાય, આપણને સુખ શાંતિ મળે, આપણને સમૃદ્ધિ મળે, સર્વ પ્રકારે આપણને ઉત્તમ પદવીની પ્રાપ્તિ થાય એવી વાત ભગવાન કહે છે. કારણ કે તેઓ ઉત્તમ પદવીને પોતે પામેલા છે. તેમાંના પણ મોટા ભાગે કાં તો રાજા હતા, કાં તો નગર શેઠ હતા. શુભચંદ્રાચાર્ય વગેરે ભર્તૃહરિના ભાઈ હતા. એટલે ઉજ્જૈનના રાજા, અમૃતચંદ્રાચાર્ય તે વિલાસપુરના રાજા, આ નગર શેઠ. ગુરુ નાનક તે પણ નગર શેઠ. આ હીરા મોતીના વેપારી. પણ કે પેલા હીરા મોતી મારે નથી જોઈતા, મારે તો સાચો હીરો જોઈએ છે. એવા હીરા તો ઠીક છે મારા ભાઈ. માટે એ કહે છે આગળ, આ સંસારમાં કિંચિત સુખરૂપ ભાસતા વિષયાદિના સાધન મળી જ્યાં તેને તું અંધક વર્તકી જાણ. અર્થાત જેમ કોઈ આંધળો માણસ તાળી દેતા બટેરાને પકડે એ ન બનવા જેવું આશ્ચર્ય છે અને ક્વચિત જ બને છે. હવે અહીંયા આગળ આપણને મનુષ્ય ભવ, આવા મનુષ્ય ભવની દુર્લભતા કહે છે. કોઈ માણસ આમ કરે અને એની અંદર કોઈ જીવડું મરી જાય એવું તો કોક જ વાર બને. એમ અત્યારે આપણને જે સંજોગ મળ્યા છે એ ન બનવા યોગ્ય બન્યું છે. અબજો 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 વર્ષે આવી બીના બની છે કે આપણને મનુષ્ય ભાવ, કર્મભૂમિ, એમાં આવો ઊંચું કુળ, એમાં ભગવાનની વાણી, એમાં સત્સંગનો યોગ, એમાં ધર્મ બુદ્ધિ એવી થઈ કે મારે ક્લબમાં જવું નથી, રેસ્ટોરન્ટમાં જવું નથી, ટીવી સામે બેસવું નથી, પણ મારે આત્મકલ્યાણ થાય એવું કરવું છે. એવો વિચાર આવ્યો. એ એમ બતાવે છે કે તારું કલ્યાણ પ્રત્યે ગમન થઈ રહ્યું છે. નહીં તો ક્લબમાં જ બેઠો હોય, પાના રમે, સવારે 9-8 વાગે ઉઠે તે 11 વાગ્યા સુધી ક્લબમાં હોય.
ત્યાં જ બધું ચા કોફી પાઉં એવું બધું ખાધા કરે. આ દેશમાં ક્લબ અને પબ એ બેની સંસ્કૃતિ નથી રાખવાની આપણે. ક્લબ અને પબ, પબ એટલે સમજ્યા ને ભાઈ? આમ તો મોટા ભાગે તો સાંભળ્યું છે, દારૂનું પીઠું એનું નામ પબ, અને ક્લબ એટલે આ બધા પાના રમે, જુગાર રમે, નાચગાન કરે, એ નામ ક્લબ. મારા કલ્યાણનું કારણ નથી, મારા અહિતનું કારણ છે. તો આ મંદિરની સંસ્કૃતિ છે, આ ધર્મ સ્થાનકની સંસ્કૃતિ છે. આ સંસ્કૃતિ તે ત્યાગીને ભોગવી જાણો, એ સંસ્કૃતિ છે. આ એક જ વાક્યની અંદર નિશ્ચય નહીંથી સમસ્ત આર્ય સંસ્કૃતિનો સાર કયો હતો. Close your eyes and open your vision. What is the essence of Indian philosophy? Close your eyes and open your vision. આંખ કરો બંધ અને દિવ્ય નેત્ર ઉઘાડો. આંખ કરો બંધ અને દિવ્ય નેત્ર ખોલો. આ ભગવાનની, જ્ઞાની પુરુષોની, આર્ય સંતોની આ સંસ્કૃતિ અનુપમેય છે. એટલે અત્યારે આપણને જે સમય સંજોગ મળ્યા છે એ એકદમ શ્રેષ્ઠ છે. હમણાં જે ગાયન બોલ્યા ને, જિંદગી તો બનશે ત્યારે બેસ્ટ જ્યારે સમય ન જાશે વેસ્ટ. જિંદગી તો બનશે ત્યારે બેસ્ટ જ્યારે સમય ન જાશે વેસ્ટ. કે સાહેબ તો પછી અમારે શું કરવું, આખો દિવસ તો આ સ્વાધ્યાય જ કરવાનો? અરે ભાઈ, એવું ક્યાં કીધું તને? તું કંઈ પણ કામ કરતો હોય તોય અંતરમાં પરમાત્માના નામનું સ્મરણ કરવું. એમાં તારા ધર્મપત્ની, તારા દીકરા, તારા મા બાપ કે તારા શેઠ કોઈ ઓબ્જેક્શન પણ લેશે નહીં અને એમને ખબર નહીં પડે. આટલું પૂરું કરીને આપણે અંતમંગળ બોલીએ. સંસારમાં સર્વત્ર દુઃખ દુઃખ અને દુઃખ જ છે. ત્યાં દૈવ વશાત ક્વચિત કંઈ સુખ સામગ્રી મળે તો તે મળવી અસંભવિત નથી, પણ ઘણી કઠિન છે, દુર્લભ છે. કોઈક જ વાર મળે છે. તેમ ક્વચિત તને વિષયાદી સામગ્રી મળતા તે ક્ષણિક અને ચપળ હોવા છતાં તું તેના આસક્તિ અને મોહથી અંધ બની પોતાનો જ ઘાત, અનેક મરણો વધી જાય તેવા ભાવ મરણો ઊભા કરે છે. તે સુખાભાસને સાચું સુખ માની તે સદાય ટકી રહેશે એમ સમજી તેમાં લુબ્ધ બની અજ્ઞાન વશે તું આ અમૂલ્ય જીવનનો હીન ઉપયોગ કરી ભવ ભ્રમણ વધારી દે છે. એક ધૂન બોલીએ ને અંતમંગળ બોલીએ. હું તો હાલો ચાલો ને હરે સાંભરે રે, હું તો હાલો ચાલો ને હરે સાંભરે રે. એ મારો હાલવું તે અટકી જાય રે, હરી મને સાંભરે રે. એ મારો હાલવું તે અટકી જાય રે, હરી મને સાંભરે રે. હું તો ભોજન કરું ને હરે સાંભરે રે, હું તો ભોજન કરું ને હરે સાંભરે રે. એ મારા ભોજનિયા અટકી જાય રે, હરે મને સાંભરે રે. મારા ભોજનિયા અટકી જાય રે, હરે મને સાંભરે રે. હું તો નિંદર કરું ને હરે સાંભરે રે, હું તો નિંદર કરું ને હરે સાંભરે રે.
એ મારી નિંદરડી ઉડી ઉડી જાય રે, હરે મને સાંભળે રે. મારી નિંદરડી ઉડી ઉડી જાય રે, હરે મને સાંભળે, હરી મને સાંભળે રે, હરી મને સાંભળે રે. આ આપણે પ્રયોગ 24 કલાક કરવાનો છે અને તો જ આપણે ન્યાયના માર્ગે છીએ એમ કૃપાળુદેવ કહે છે. એ અંત મંગળ બોલીએ. આમાં જે કીધું એનો સાર: અનંત સૌખ્ય નામ દુઃખ ત્યાં રહે ન મિત્રતા, અનંત દુઃખ નામ સૌખ્ય પ્રેમ ત્યાં વિચિત્રતા. ઉઘાડન્યા નેત્રને નિહાળ રે, નિહાળ તો નિવૃત્તિ શીઘ્ર મેં વધારે તે પ્રવૃત્તિ બાળ તો, નિવૃત્તિ શીઘ્ર મેં વધારે તે પ્રવૃત્તિ બાળ તો. સદગુરુ પરમ કૃપાળુ ત્રિલોકનાથ સબ સંતન કે જય. આનંદ. ઓ